નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 13 સંભાવના ચેપ્ટરમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. વિદ્યાર્થીઓ, આજે આપણે નવા ચેપ્ટરમાં વધશું આગળ. જે 11માં શીખ્યા હતા સંભાવનાના બેઝિક સૂત્રો, અને ત્યારબાદ આ 12થના બેઝિક સૂત્રોમાં સંભાવનામાં આપણે આગળ જશું. જેમાં 11ના સૂત્રોથી આપણે સ્ટાર્ટ કરશું કે કોઈ બી સંભાવના વિદ્યાર્થીઓ એ તમને r/nના સ્વરૂપમાં આપણે જોઈ હતી. એમાં જે બીજું સૂત્ર હતું સંભાવના ખાલી ગણ 0 અને સાર્વત્રિક ગણની સંભાવના 1. એનો મતલબ એવો થયો કે કોઈ બી સંભાવના 0 થી લઈને 1 સુધીમાં જ એનો વિસ્તાર બતાવી શકે. સંભાવના a'(1 - p of a) થશે વિદ્યાર્થીઓ. એ જ રીતે જો વિદ્યાર્થીઓ સંભાવના p of a યોગ b નું સૂત્ર બતાવી દઈએ તો p of a, p of b, p of a/b. આ આપણા સૂત્રો છે 11th ધોરણના સંભાવના, જે આમાં પણ તમારે યાદ મોડે રાખવાના છે. 6a/b તો p of a minus p of a/b, એટલે જેના પર ડેશ છે એ ઘટક માઇનસ કરી દેવાનું. નેક્સ્ટ 7મું p of a'/b, તો આ જ રીતે p of b minus p of a/b. નેક્સ્ટ આવે છે 8મો પોઈન્ટ, જેમાં તમારે આ જ રીતના ઘટકને ડેશવાળા લખવા પડશે. a યોગ b આખાનો ડેશ છે 1 - p of a યોગ b થશે. અથવા તમે એમાં દ માર્ગનો નિયમ પણ લગાડી શકો વિદ્યાર્થીઓ, આ રીતે કે p of a યોગ b તમારું આ બી સત્ય રહેશે, p of a'/b આ રીતે. અને આમાં જ એક બીજું છે સૂત્ર p of a/b આખાનો ડેશ, તો તમે 1 - p of a/b લખો તો બી ચાલે. અધરવાઇઝ આ પણ વિદ્યાર્થીઓ સાચું છે, જેને તમે જોશો તો દ વર્ગનો નિયમ a' યોગ b' એના આધારે આપણું સોલ્યુશન્સ આવશે. ચલો વિદ્યાર્થીઓ, આ 9 સૂત્રો જોયા પછી હવે જોઈએ આપણું જે સંભાવના ચેપ્ટરના જે પાર્ટ છે મેઇન, તે 10મું, જેને કહેવાય છે શરતી સંભાવના. 12મા ધોરણનું આ પહેલો ટોપિક છે. શરતી સંભાવના એટલે શરત હશે કે જો આ વિધેય છે તો બાકીનું બીજું વિધેયની સંભાવના શોધો. જેનું સૂત્ર આ પ્રમાણે છે: a શરત b p of a/b છેદમાં p of b. વિદ્યાર્થીઓ, આને તમારે શરત કહેવાની છે, અને આ તમારે મૂલ્ય જે શોધવાનું છે તે. એટલે એ શરત એની સંભાવના શોધીએ છીએ આપણે, પણ ક્યારે? જ્યારે બી શરત હોય તો. આમાં જ એક બીજું સૂત્ર બી છે, p શરત a તો p of b છેદમાં p of a આ રીતે. એટલે આમાં આ બે સૂત્રો તમારે મોડે રાખવાના છે. આમાં MCQ તરીકે આવું પણ પૂછી શકાય છે કે કોઈક સંભાવના જો એની સાર્વત્રિક ઘટના શરત હોય. સાર્વત્રિક ઘટના એટલે કે જો આજે સૂરજ ઉગે તો હું સ્કૂલ જઈશ, તેની સંભાવના કેટલી? તો સૂરજ તો ઉગવાનો જ છે. યસ, આની સંભાવના તમે ગણશો આ સૂત્રથી તો a/u છેદમાં p of u. a/u થશે તમારા માટે a, p of u1 એટલે તમારીની સંભાવના ગણતરીમાં આવી જશે. a/u એ થશે. સેમ આ સૂત્ર આવું પૂછતે તો કે જો આજે હું સ્કૂલ જઈશ તો સૂરજ ઉગશે, આઈ મીન પૂર્વમાંથી, એની સંભાવના કેટલી? આ શરત આપેલી છે કે જો આજે હું સ્કૂલ જઈશ, તો તમે આને બી આ રીતે સમજી શકશો u/a. તો આ સંભાવના તમારા માટે સાર્વત્રિક થઈ જવાની, કારણ કે સૂરજ તો ઉગવાનો જ છે. ઇટ મીન્સ સંભાવના 1 આવી જશે. એ જ રીતે એક આવું સૂત્ર પણ બની શકે એ ખાલી ગણ સાથે કે જો આજે સૂરજ ન ઉગે તો હું સ્કૂલ નહીં જાઉં કે સ્કૂલ જાઉં. તો આવું તો શક્ય થવાનું જ નથી. એટલાની સંભાવના જો તમે જોશો આ સૂત્ર પરથી, તો આ આવશે તમારું p of ખાલી ગણના છેદમાં ખાલી ગણ, જે અશક્ય છે. કારણ કે આનું મૂલ્ય વિદ્યાર્થીઓ 0/0 બતાવશે. અને આમાં જ એક બીજું ખાલી ગણ છેદે, જો આજે હું સ્કૂલ જઈશ તો સૂરજ ન ઉગે. આવા ક્વેશ્ચન બી પૂછી શકાય. તો ખાલી ગણ છેદ a છેદમાં p of a, જે આવશે તમારું ખાલી ગણના છેદમાં p of a. ઇન શોર્ટ 0/p of a એટલે 0 આવશે. આ વિદ્યાર્થીઓ બધા MCQs છે. તમને આ રીતના MCQsના ફોર્મ આવડવા જોઈએ સૂત્ર પરથી બનાવવાના. હવે વિદ્યાર્થીઓ આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ 13.1, જેને
આ પ્રશ્નમાં પરિવર્તિત કરીને આપણે ઇઝીલી સૂત્રનો અભ્યાસ કરશું. સ્વાધ્યાય 13.1 નો પહેલો પ્રશ્ન કે એ અને એફ ઘટના માટે ફર્સ્ટ વન કે પી ઓફ ઈ આપ્યું છે 0.6, પી ઓફ એફ 0.3 અને ઈ છેદ એફ 0.2. તો વિદ્યાર્થીઓ પૂછે છે કે ઈ શરત એફ તથા એફ શરત ઈ શોધો. એટલે આ જ સૂત્રનો ઉપયોગ આપણે વિદ્યાર્થીઓ કરશું અને આન્સર એકદમ ઇઝીલી લઈ આવશું. એટલે પહેલી શરત આવશે ઈ શરત એફ, ઈ છેદ એફ છેદમાં પી ઓફ એફ. ઈ છેદ એફ છે 0.2, પી ઓફ એફ છે 0.3. તે જ પ્રમાણે એફ શરત ઈ એફ છેદ ઈ ભાગ્યા પી ઓફ ઈ. એફ છેદ ઈ પણ વિદ્યાર્થીઓ 0.2 જ છે અને પી ઓફ ઈ છે 0.6. મેં ફક્ત આ સૂત્રનો ઉપયોગ કર્યો છે જેને શરતી સંભાવના કહેવાય અને એને લગતા દાખલા વિદ્યાર્થીઓ આ સ્વાધ્યાયમાં ઘણા બધા છે. આપણે ઇઝીલી વારાફરતી આને સમજતા જશું. આમાં છે પ્રશ્ન 2 કે જો વિધેય આપ્યું છે તમને પી ઓફ બી આ રીતે, સંભાવના બીની આપી છે 0.5, એ છેદ બી આપ્યું છે 0.32. તો પૂછે છે એ શરત બી કેટલા. એકદમ ઇઝી છે, ખાલી કિંમત મૂકી દેવાની છે પી ઓફ એ શરત બીની એ છેદ બી છેદમાં પી ઓફ બી, જેમાં એ છેદ બી છે વિદ્યાર્થી મિત્રો 0.32 અને પી ઓફ બી છે 0.5. તો 0.5ને તમે આવું લખી શકો 0.32 છેદમાં 0.50, 32 છેદમાં 50, 16 દૂની 32, 25 દૂની 50, અથવા તમે 0.64 લખો તો બી ચાલે અને આ પણ ચાલે. 25 દૂની 50 આવી જશે એટલે ઉકેલ તમારો વિદ્યાર્થીઓ આવી ગયો. આમ જ પ્રશ્ન 3 બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્નો છે, ટૂંકા ટૂંકા અને સમજવામાં બી એટલા સરળ અને સિમ્પલ છે. ક્વેશ્ચન 3 છે પી ઓફ એ, પી ઓફ બી અને બી શરત એ. તો 3 પ્રશ્નો પૂછે છે અને એના મૂલ્યો શોધવા કીધા છે. પહેલો પ્રશ્ન છે એ છેદ બી ગણો, સેકન્ડ એ શરત બી ગણો અને થર્ડ એ યોગ બી શોધો. આ રીતે. તો સૌપ્રથમ આપણે આપેલા ઘટકને જ જરા જોઈ લઈએ. તો આપણી પાસે આ આપેલું છે બી શરત એ, એટલે આપણે અહીં વિદ્યાર્થીઓ બી શરત એથી સ્ટાર્ટ કરી દેવાનું. પી ઓફ બી છેદ એ ભાગ્યા પી ઓફ એ, આ છે 0.4, એ છેદ બી તમને મળી જશે અને પી ઓફ એ છે 0.8. ઇન શોર્ટ એ છેદ બી વિદ્યાર્થીઓ આવી જશે તમારું 0.4 ગુણ્યા 0.8, 8 ચોકા 32, 0.32 આવશે. અને તમને પાઠ્યપુસ્તકના આન્સરમાં વિદ્યાર્થીઓ ચેક કરી લઈએ તો 0.32 જ આપેલું છે. નેક્સ્ટ હવે આનો ઉપયોગ કરશું. આ તમારો પહેલો આન્સર આવી ગયો કહેવાય. સેકન્ડ છે પી ઓફ એ શરત બી, એટલે એ છેદ બી ભાગ્યા પી ઓફ બી. જો ફક્ત આ જ પૂછેલું હોતે ને તો બી આ તો કરવા જ પડતે તમારે. પી ઓફ એ છેદ બી છે 0.32, પી ઓફ બી છે 0.5, એટલે પહેલાં જે થયું હતો યસ 0.64. અને એમાં જ છે ત્રીજો પ્રશ્ન એ યોગ બી, પી એ પ્લસ પી બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ છે વિદ્યાર્થીઓ 0.8, પી ઓફ બી છે 0.5 અને એ છેદ બી છે 0.32. આ રીતે આવશે એટલે ટોટલ આવશે તમને 0.98 અને એ તમારી સોલ્યુશન્સમાં વિદ્યાર્થીઓ આગળ જશે. હવે પ્રશ્ન નંબર 4 એ પણ ઇઝી જ છે અને આ સિદ્ધાંતથી આપણે આને પણ વિદ્યાર્થીઓ ડિરાઈવ કરી દઈશું.
પ્રશ્ન 4માં એવું કીધું છે કે જો 2 ટાઈમ PA PB અને 5/30 તથા A શરત B 2/5 તો પૂછે છે P of A યોગ B ની કિંમત શોધો, જેને આપણે વિદ્યાર્થી આ રીતે કરી લેશું. એકદમ ઇઝી છે, ફક્ત આની સાથે આ સરખાવવાની કોશિશ કરી દઈએ આપણે બંને. એટલે 2 ટાઈમ PA 5/30 મતલબ P of A આવશે 5/13 = 24. સેકન્ડ આની સાથે આ કમ્પેર કરી દઈએ એટલે એ આવશે P of B 5/13. હવે તમને જે આપ્યું છે એને સોલ્વ કરશું કે જો A શરત B 2/5 તો A શરત B નું સૂત્ર આવડે જ છે તમને, A/B ભાગ્યા P of B 2/5 અને એનું સ્થાન વિદ્યાર્થીઓ A/B તમને મળી જશે. P of B તો ખબર જ છે તમને 5/13 એટલે P of A/B 2/5 ગુણ્યા P of B, જે P of B અહીંયાથી આવી જશે 5/13, 5 કેન્સલ 2/13. ને હવે તમારો ઉકેલ જે લાવવાનો છે તે A યોગ B. આન્સર છે P of A પ્લસ P of B માઇનસ P of A/B. જેમાં P of A છે વિદ્યાર્થીઓ 5/26, B છે સેમ એસ 5/13 અને A/B છે 2/13. આ બેનો લસા લઈ લઈશું એટલે ટોટલ આવશે 5/26 3/13 એટલે 5 3 × 6 11/6 ને 5 11 ભાગ્યા વિદ્યાર્થીઓ 24 આવશે, જે આપણો પ્રશ્ન સાચો ઉકેલ છે. પણ IMP છે પ્રશ્ન ચોથો જે ગણી હોય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. ફરી પાછું બોલું છું, પ્રશ્ન 4ને તમારે IMPની લિસ્ટમાં રાખવો પડશે. નેક્સ્ટ 5 આવે છે આ જ રીતે કે જો P of A 6/11 P of B 5/11 અને A યોગ B વિદ્યાર્થી મિત્રો 7/11 તો 3 પ્રશ્નો પૂછે છે. પહેલું A/B, બીજું A શરત B અને ત્રીજું B શરત A ની કિંમતો વિદ્યાર્થીઓ માંગે છે. આ પણ દાખલો સરળ અને સિમ્પલ છે. ફક્ત તમને જે આપેલા પદો છે એમાં આપણે કેલ્ક્યુલેશન્સ કાઢવાનો પ્રયાસ કરીએ તો આપણને આ A યોગ B આપ્યું છે એનાથી A/B પહેલાં શોધી નાખીએ એટલે P of A યોગ B આ રીતે PA પ્લસ PB માઇનસ P of A/B. A યોગ B ખબર જ છે તમને 7/11, P of A છે 6/11, P of B છે 5/11 અને A/B આપણે સોલ્વ કરવાનું રહી. માટે તમને કિંમત આવશે તો 7/11, આ બાજુ 6 ને 5 11, યસ 11. ઇન શોર્ટ P of A/B મળશે તમને 11/11 ઓછા 7/11, 4/11 આવશે. આ તમારો વિદ્યાર્થીઓ પહેલો ઉકેલ જે આવી ગયો કહેવાય. હવે એ શરત B અને B શરત A ગણવા માટે જાઉં છું એટલે ફર્સ્ટ ઉકેલ થઈ ગયો. સેકન્ડ છે A શરત B, આની વાત કરું છું એટલે P of A/B છેદમાં P of B અને આનું સૂત્ર મૂકી દઈએ જે છે 4/11. P of B છે વિદ્યાર્થીઓ 5/11, ઇટ મીન્સ 4/5. અને ત્રીજો પ્રશ્ન B શરત A, P of B છેદ A છેદમાં P of A. તો B છેદ A છે આ જ રીતે પાછું 4/11 અને P of A છે વિદ્યાર્થીઓ 6/11. ઇન શોર્ટ 4/6 એટલે તમને વિદ્યાર્થીઓ 2/3 મળશે, જે અહીંયા પ્રશ્ન નંબર 5 બહુ જ ઇઝીલી વિદ્યાર્થી મિત્રો આપણે પૂરા કરી શક્યા. ચલો વિદ્યાર્થીઓ, હવે આ જ ટૉપિકમાં આપણને કુટ પ્રશ્નો મળે છે અને કુટ પ્રશ્નોને આપણે સમજવાના છે હવે આ જ મેથડથી.
પણ થોડા કુટ પ્રશ્નોમાં ડિટેલ્સમાં જોવું પડશે અને ડિટેલ્સ વાઇઝ આપણે એને વિદ્યાર્થીઓ સમજશું. ક્વેશ્ચન નંબર 6, જેમાં પ્રશ્ન છે કે એક સિક્કાને 3 વખત ઉછાળતા અને ત્યારબાદ એમાં 3 ઘટના છે અને 3 પ્રશ્નો છે. પહેલાં આપણે એક સિક્કાને વિદ્યાર્થીઓ 3 વાર ઉછાળી દઈએ તો આ રીતે તમારો એક સિક્કો પહેલી વાર ઉછાળી દેશે તો તમને છાપ અને કાટ મળશે. ઇટ મીન્સ હેડ ટેલ. આ બીજી વખત ઉછાળી દઈશું તો હેડ ટેલ. આપણે સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. પાછું હેડ ટેલ ત્રીજી વખત આ રીતે મળશે, આમ જશે. એટલે તમને મળતા સભ્યો યુ ઘટક અવકાશ આ રીતે મળશે. HHH, HHT, પછી HTH, HTT, આગળ THH, THT, TTH, TTT. એટલે વિદ્યાર્થીઓ એન મળશે તમને કેટલા? ટોટલ 8 સભ્યો મળશે. 4 ને 4 8. હવે આમાં 3 પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન કે P ઓફ E/F શોધો. જો E છે ત્રીજી વખત ઉછાળતા છાપ મળે અને F છે એ જ રીતે એ પણ દર્શાવી દઈશ. F છે પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. પાછું રિપીટ કરું છું, પ્રથમ 2 વખત ઉછાળતા છાપ મળે. વિદ્યાર્થીઓ આમાં આપણે ઘટક પહેલાં બનાવી દેવાના. ત્રીજી વખત ઉછાળતા છાપ મળે એટલે આ, પછી આ, પછી આ THH અને TTH સભ્યો મળી જશે તમને 4/8. હવે અહીંયા આના સભ્યની વાત કરું તો પ્રથમ 2 વખત ઉછાળતા એટલે પહેલી ને બીજી વાર છાપ મળે એટલે આ તો આવશે જ, પછી HHT પણ આવશે, પછી પ્રથમ 2 વખત છાપ આવી જોઈએ એટલે આ બે છાપ, પછી કશે બી નથી પ્રથમ 2 છાપ એટલે આટલું જ આવશે વિદ્યાર્થીઓ. P of F છે 2/8. હવે બંનેનું વિદ્યાર્થી મિત્રો તમારે છેદ ગણ કોમન તો કાઢવું જ પડશે તો જ તમે એને ગણતરીમાં બનાવી શક્યા એવું આપણે કહી શકીએ. એટલે હવે E/F તેના ઘટકો આ બેના કોમન આવશે. એક તો HHT આવી શકે તો ના જ HHT છે જ નહીં એટલે ફક્ત આવશે HHH. એટલે P of E/F આવશે તમારો વિદ્યાર્થી 1/8. અને હવે જે તમને પૂછે છે તે E શરત F એટલે આની વાત કરે છે અને એનું સૂત્ર છે વિદ્યાર્થીઓ E/F ભાગ્યા P of F. E/F છે 1/8 અને P of F છે વિદ્યાર્થીઓ 2/8. ઇન શોર્ટ આન્સર આવશે ફક્ત ને ફક્ત 8 1/2. આમાં આપણો પહેલો પ્રશ્ન પૂરો થયો. બીજો પ્રશ્ન P of E શરત F શોધો. ઘટના E છે. આ વખતે ઘટના એવું કહે છે કે ઓછામાં ઓછી 2 છાપ મળે. વિદ્યાર્થીઓ ઓછામાં ઓછી 2 છાપ મળે અને ઘટના F છે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ ઓછામાં ઓછી 2 છાપ ને અહીંયા કીધું છે વધુમાં વધુ 2 છાપ મળે. તો ઓછામાં ઓછી 2 છાપ એટલે 2 તો મળે જ, 2 થી વધારે. ઇન શોર્ટ વિદ્યાર્થી 3 પણ મળી શકે તેવા સભ્યો આપણે વિદ્યાર્થી આના અંદર લઈશું અને આનો ઉકેલ લાવશું. તો વિદ્યાર્થીઓના ઘટક મળશે ઓછામાં ઓછી 2 છાપવાળા અને 2 થી વધારે એટલે HHH, 2 છાપવાળા HHT, HTH અને THH. આ તમારી 2 છાપ અને 2 થી વધુ એટલે 3 છાપ.
સંભાવના આવી જશે વિદ્યાર્થીઓ 4/8 ઘટક આ જ રહેશે. હવે વધુમાં વધુ 2 છાપ એટલે 2 છાપ 1 છાપ અને 1 પણ છાપ નહીં એટલે આના ઘટક રહેશે 2 છાપવાળા એટલે આ નહીં આવશે. 2 છાપવાળા બધા આવી જશે HHT HTH 1 છાપવાળા બી લઈ લેવાના THT TTH અને TTT. 1 પણ છાપ નથી આમાં કારણ કે વધુમાં વધુ 2 છાપનો મિનિંગ જ એ થાય કે 2 છાપ 1 છાપ અને 1 પણ છાપ નહીં એટલે ટોટલ આવશે આના ઘટકો 7/8. હવે બંનેને મિક્સ કરીએ તો વિદ્યાર્થીઓ તમને બંનેના ઘટકો કોમન મળવા જોઈએ. આ બેમાં કોમન આવશે HHT નહીં આવી શકે HHT આ આવશે. પછી વિદ્યાર્થીઓ HTH છે તો હા છે, ત્યારબાદ THH છે તો હા છે એટલે આની સંભાવના આવી જશે E/F 3/8. અને આપણો જે ટાર્ગેટ છે E શરત Fનો એ હવે આવી જશે P/E/F ભાગ્યા P/F જે 3/8 અને P/F છે વિદ્યાર્થી તમે ગણ્યું જ છે અહીંયા 7/8 દેટ મીન્સ 3/7 8 કેન્સલ્સ. આમાં જ છે ત્રીજો પ્રશ્ન જે પણ આ જ રીતે આપણે ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. થર્ડ ક્વેશ્ચન નંબર 3 E/F શોધો એમ કહે છે પણ ક્વેશ્ચન્સ કંઈક આ રીતના છે વધુમાં વધુ 2 કાંટા મળે વધુમાં વધુ 2 કાંટા મળે અને એમાં છે ઘટના F જે સેકન્ડ છે વધુ વધુ 2 કાંટાવાળા પછી ઓછામાં ઓછો 1 કાંટો મળે ઓછામાં ઓછો 1 કાંટો મળે ઓછામાં ઓછો 1 કાંટો મળે તો ઘટના આ રીતે મળશે. આના સભ્યો વિદ્યાર્થી આવશે વધુમાં વધુ 2 કાંટા એટલે 2 કાંટા અથવા 1 કાંટો અથવા 1 પણ કાંટો નહીં એટલે આ નહીં આવશે. 1 પણ કાંટો નહીં વાળા આ પણ આવી જાય HHT HTH HTT THH THT TTH. આમાં ચેક કરી શકો તમે વધુ વધુ 2 કાંટા પણ છે 1 પણ છે અને 1 નથી પણ એટલે એની સંભાવના વિદ્યાર્થી આવી જશે 7/8 3 ને 3 6 ને 7. તેવું જ પેલી બાજુ ઓછામાં ઓછો 1 કાંટો મળે એટલે 1 કાંટો 2 કાંટા 3 કાંટા એટલે એની સંભાવના આ નહીં આવશે. 1 કાંટાવાળા આવી જશે HHT HTH HTT પછી THH પણ આવશે THT TTH અને TTT પણ આવશે. ક્વેશ્ચન વાંચીએ ઓછામાં ઓછો 1 કાંટો મળે એટલે 1 થી વધુ બી મળી ગયો અને આની સંભાવના વિદ્યાર્થી આવશે 7/8. ને હવે બંનેને મિક્સ કરી દેશો તો તમને બંનેના કોમન ઘટકો વિદ્યાર્થીઓ જોવા મળી શકે અને ત્યારથી આન્સર આવી શકશે. એટલે હવે E/F જેમાં તમે જોશો તો આ HH નહીં આવશે આમાં TT નહીં આવશે બાકીના તો બધા જ આવવાના HHT HTH HTT THH THT અને TTH 6 સભ્યો આવશે HHT HTH HTT THH THT TTH એટલે એની સંભાવના આવશે E/F વિદ્યાર્થી 6/8. અને હવે આપણો ટાર્ગેટ E શરત F જે કંઈક આ રીતે થશે E/F છેદમાં P/F 6/8 P/F છે 7/8 એટલે વિદ્યાર્થીઓ એક્ઝેક્ટલી તમને 6/7 આન્સર જોવા મળે. હવે એક પાસાને 3 વખત ફેંકવાનો છે. સોરી ક્વેશ્ચન નંબર 7 બાકી રહી ગયો. 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે વિદ્યાર્થીઓ. ક્વેશ્ચન નંબર 7 આપણે અહીંયા જોશું. 2 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે છે એટલે 2 સિક્કાને એક વખત ઉછાળવામાં આવે એટલે તમારા આ ઘટકો એક HH આટલા સેમ જ રહેશે ફક્ત એટલે મેં આટલું ડાયરેક્ટ લઈ લીધું છે
એમાં પણ આ જ રીતના પ્રશ્નો છે અને પૂછે છે અલગ અલગ ઘટનાઓ. તો પહેલાં મારી પાસે આમાં યુ આવશે, સાર્વત્રિક સભ્ય, જેને આપણે HH, HT, TH અને TTથી લઈ લઈશું ફક્ત 4 સભ્યો. હવે એમાં પહેલો પ્રશ્ન પૂછે આ જ છે, E શરત F શોધો. E શરત F શોધો. એમાં E છે આ જ રીતે. ફર્સ્ટ એક સિક્કા પર કાંટો મળે, એક સિક્કા પર કાંટો મળે. અને વિદ્યાર્થીઓ સેકન્ડ કીધું છે F, એમાં બી આ જ રીતે કીધું છે, એક સિક્કા પર છાપ મળે, એક સિક્કા પર છાપ મળે. એટલે એક સિક્કા પર ખાલી કાંટો હોય એટલે આ આવશે ખાલી સભ્ય તમારા HT અને TH. સંભાવના આવી જશે. એ જ રીતે અહીંયા એક સિક્કા પર છાપ મળે એટલે છાપવાળા સભ્યો ખાલી આ જ આવશે વિદ્યાર્થીઓ, HH, TH. અને સભ્ય તમારે મળી જશે સિમ્પલ રીતે આન્સરના ફોર્મમાં વિદ્યાર્થીઓ. અને તમને અહીંયા જે પૂછ્યું છે તમને E શરત F, એ પણ તમે બનાવી શકશો. તો વિદ્યાર્થીઓ આના બી સભ્ય આવશે, એક સિક્કા પર છાપ મળે એટલે આ જ આવશે HT અને TH. અને એની સંભાવના આવી જશે 2/4. ને હવે બંનેનું કોમન E છેદ F, E છેદ F પણ આ જ આવશે વિદ્યાર્થીઓ, HT, TH. એટલે P ઓફ E છેદ F 2/4. અને હવે જે આપણો ટાર્ગેટ છે તે માટે P ઓફ E શરત F, E છેદ F ભાગ્યા P ઓફ F જે છે ફક્ત 2/4, 2/4 1. આમ જ છે વિદ્યાર્થીઓ સેકન્ડ પ્રશ્ન, જે આ જ સિદ્ધાંતથી આ જ લેવલથી આપણે આગળ જોતા જશું. જેમાં ક્વેશ્ચન 2 કહે છે કે P ઓફ E શરત F શોધો. પણ શરત છે કંઈક આ રીતે, E છે એક પણ કાંટો ન મળે, એક પણ કાંટો ન મળે એટલે વિદ્યાર્થી બધી છાપ જ મળવાની, ઓનલી HH. સંભાવના આવી જશે 1/4. અને એ જ રીતે વિદ્યાર્થીઓ ઘટના F જો બતાવું મેં તો એક પણ છાપ ન મળે, એક પણ છાપ ન મળે એટલે બધા કાંટા જ હશે, યસ TT જ હશે. આની સંભાવના વિદ્યાર્થી આવી જશે 1/4. ને હવે બંનેનું છેદ E છેદ F, આમાં ને આમાં કશું જ કોમન નથી, ખાલી ગણ છે એટલે સંભાવના વિદ્યાર્થી આવી જશે તમારી 0. માટે P ઓફ E શરત F અને એનું સૂત્ર P ઓફ E છેદ F છેદમાં P ઓફ F જે 0/1/4. ઇન શોર્ટ તમને ઉકેલ આવી જશે વિદ્યાર્થીઓ 0. અને અહીંયા આપણો જે 7મો પ્રશ્ન છે એ પણ બહુ જ ઇઝીલી અને હેપીલી પૂરો થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આ આપણે જે ગણ્યો મળે 7મો, એના પર વિદ્યાર્થીઓ આ પાઠ અહીં હું સ્ટોપ કરું છું. અને આગળનો અભ્યાસ વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 8થી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ત્યાં સુધી રજા આપશો. બાય બાય.